हेलो। હમ नमस्कार सर। હા, બોલો ને. મધુભાઈ દવે બોલો છો? હા બોલો. સર ચક્રવાત ન્યૂઝમાંથી હેમંત ગોયલ બોલું છું। ક્યાંથી? ચક્રવાત ન્યૂઝ। હા બોલો ને. સર અત્યારે ટોક ઓફ ધ ટાઉન બનેલો એક મુદ્દો છે રાજકોટના મેયરના પતિ દ્વારા ખાલસા થઈ ગયેલી જમીન ઉપર જે બાંધકામ કરવામાં આવ્યું છે, જી. આ બાબતમાં આપનું શું કહેવાનું છે કે સત્તાધારી પક્ષને આમાં કોઈ છૂટ હોય છે આવા બાંધકામ કરવાની? ના ના, 1% નહીં. મેં આજે બધા મીડિયાની સાથે વાત કરી જ છે. આપને પણ હું રિપીટ કરું છું કે જે બધાને નિયમ લાગુ પડતા હોય એ જ નિયમ એમને લાગુ પડશે. એમને નોટિસ ઓલરેડી મળી ગઈ છે અને એમને એમનો જવાબ છે કે એમની પૈતૃક જગ્યા ને વગેરે હતું તો એ લોકો એનો જવાબ જે કઈ કરવાના છે એ નિયમ અનુસાર કરશે, પણ એની સામે તંત્ર પણ એકદમ નિયમ અનુસાર કામગીરી કરશે. હા, એટલે તમે કહો છો એને પૈતૃક જગ્યા હતી, પણ જે તે સમયે 2017માં એ જગ્યા ખાલસા થઈ ગયેલી છે, એટલે એ પણ વાત મેં એમની સાથે કરી લીધી. એ પણ મને વર્તમાનપત્ર દ્વારા જાણવા મળ્યું. એના ડોક્યુમેન્ટ પણ મેં મગાવી લીધા છે અને એમને તંત્ર પૂરી કામગીરી જે કાંઈ કરવાની હશે એ નિર્ભયપણે કરશે. હા, એટલે સર માનો કે અન્ય વ્યક્તિના આવા સરકારી ખરાબા ઉપરના દબાણો માટે ડિમોલેશન તાત્કાલિક થાય છે, એવું આમાં થશે? તંત્ર એની કામગીરી તંત્રની રીતે કરે છે. અમે તંત્રને કોઈ રોકટોક નથી કરી. તંત્ર જેટલું બને એટલું ઝડપથી જે કઈ એના જવાબો હશે એની ચકાસણી કરી તંત્ર એની રીતે કામગીરી કરશે. સંગઠનની દ્રષ્ટિએ મારે જે કહેવાનું હતું મેં એમને કહી દીધું છે. હવે સર આમાં તંત્રની તમે વાત કરતા હો તો તંત્રને આવા ગેરકાયદેસર બાંધકામોના ડિમોલેશન માટે 202 મુજબની નોટિસો આપવાની હોય અને તંત્ર દ્વારા 201ની નોટિસ આપવામાં આવે. એટલે હજી જો એને સાવરતા હોય એવું નથી લાગતું, કારણ કે આને તો તાત્કાલિક ડિમોલેશન 202ની નોટિસ આપીને 7 દિવસની મુદતમાં જગ્યા ખાલી કરવાની હોય. તંત્રએ મેયર હારે ને એમના હસબન્ડ હારે વાત કરી છે. તંત્રએ એમના નિયમ અનુસાર કામગીરી કરી છે. એટલે તંત્રના નિયમો કેમ ફરી જતા હોય છે કે સામાન્ય વ્યક્તિને જયારે એનો જવાબ મારી વાત સાંભળો, એનો જવાબ તંત્ર આપી શકે. હું સંગઠનની દ્રષ્ટિએ મારે જે કહેવાનું હતું એ મેં મેયરશ્રીને ને એમના હસબન્ડને મેં ચર્ચા કરી લીધી છે અને બાકી તંત્ર એમની રીતે યોગ્ય કાર્યવાહી કરશે. એટલે આવા ડિમોલેશન તાત્કાલિક દૂર થાય એ આપની પણ જવાબદારી છે ને સર? મારી વાત સાંભળો, મેં તંત્રને એમ કહ્યું છે કે આમાં તમે જે બને જે તમારી કામગીરીમાં આવતું હોય એ ઝડપથી તમારે કરવાની છે. બરોબર. મારે તંત્રને કહેવાનો કોઈ ઓલો હોતો નથી, પણ તંત્ર એની રીતે સક્રિયતાથી કામ કરે છે. મારે સંગઠનની દ્રષ્ટિએ જે કહેવાનું હોય એ મેં કહી દીધું છે. એટલે પક્ષ દ્વારા આ બાબતે કઈ નિર્ણય લેવાયો છે આપના? પ્રદેશ સાથે વાત કરશું અમે. પ્રદેશનું કઈ માર્ગદર્શન આવશે તો પછી અમે ચર્ચા કરીને કરશું. કારણ કે સર આ એક વાડ જ ચીબડા ગણે એવો મુદ્દો થયો. ના, નિયમો બધાને લાગુ પડે છે મારા ભાઈ. મેં આ સવારથી હું આ વાત કહેતો આવ્યો છું. આપને પણ હું રિપીટ વાત કરું છું. ઓકે, થેન્ક યુ સર.